સુરત મહાનગરપાલિકા દ્વારા અલથાણ વિસ્તારમાં 144 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો બાયોડાયવર્સિટી પાર્ક હવે શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। પાર્કમાં વિશાળ વોકવે, વિવિધ જાતિના વૃક્ષો અને ઔષધીય છોડ શોખીન મુલાકાતીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે ખાસ આકર્ષણરૂપ બન્યા છે। સુરતના મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન સહિત પદાધિકારીઓ બાયોડાયવર્સિટી પાર્કની રૂબરૂ મુલાકાત લઈ કામગીરીનું મૂલ્યાંકન કર્યું હતું। સુરતના અલથાણમાં 144 કરોડના ખર્ચે નિર્માણ પામેલું બાયોડાયવર્સિટી પાર્ક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। સુરત મહાનગરપાલિકા દ્વારા અલથાણ વિસ્તારમાં ₹144 કરોડના ખર્ચે નિર્માણ પામેલું વાઇલ્ડ વેલી બાયોડાયવર્સિટી પાર્ક હવે સુરત શહેરનું નવું આકર્ષણ બની રહ્યું છે। આ પાર્કમાં વિશાળ વોકવે, 5 લાખ વૃક્ષો અને 85 જાતના છોડ શહેરીઓ અને મુલાકાતીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। આ પાર્કને શહેરના ફેફસા તરીકે ઓળખવામાં આવશે, જે સુરતના લીલાછમ વાતાવરણને વધારે છે। આ બાયોડાયવર્સિટી પાર્કની જાળવણી માટે સુરત મહાનગરપાલિકા સમક્ષ વિશેષ ભાગલા લેવાની રજૂઆત કરવામાં આવી છે। પાર્કમાં 15 જેટલા પ્રવેશદ્વાર હોવાને કારણે તેની જાળવણી પાલિકા તંત્ર માટે એક મોટો પડકાર બની રહ્યો છે। આ મુદ્દે વિચારણા કરવા અને જાળવણીની વ્યવસ્થા મજબૂત કરવા માટે મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, સ્થાયી સમિતિના અધ્યક્ષ શ્રી રાજનભાઈ પટેલ તેમજ અન્ય પદાધિકારીઓએ પાર્કની રૂબરૂ મુલાકાત લીધી હતી। આ પાર્કનું લોકાર્પણ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 27 મે 2025ના રોજ મહાત્મા મંદિર ગાંધીનગરથી કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ₹232 કરોડના અન્ય એસએમસી પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં સીવેજ પ્રોજેક્ટ, શાળાઓ અને હોસ્પિટલ મેનેજમેન્ટ સિસ્ટમનો સમાવેશ થાય છે। આ બાયોડાયવર્સિટી પાર્કમાં વોકિંગ અને સાયકલિંગ ટ્રેક, બાળકો માટે રમતના મેદાનો અને વિવિધ પ્રકારની વનસ્પતિઓનો સમાવેશ થાય છે, જે પર્યાવરણ પ્રેમીઓ અને પ્રકૃતિના શોખીનો માટે ખાસ આકર્ષણ ધરાવે છે। જોકે પાર્કની જાળવણી અને સંચાલન માટે પાલિકા સમક્ષ નાણાકીય અને વહીવટી પડકારો ઊભા થયા છે, જેનો ઉકેલ લાવવા માટે તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે। સુરત મહાનગરપાલિકા આ પાર્કને લાંબા ગાળે ટકાઉ અને શહેરીઓ માટે સુલભ બનાવવા માટે પ્રતિબદ્ધ છે, જેથી આ લીલુંછમ પર્યાવરણ સુરતની ઓળખને વધુ મજબૂત બનાવે। પાર્કની યોગ્ય જાળવણી માટે વધુ સુરક્ષા દળ, સીસીટીવી કેમેરા અને નિયમિત સફાઈ કામગીરી માટે વિશેષ ભલામણ પણ કરવામાં આવી છે। સ્થાનિક રહીશો અને પર્યાવરણ પ્રેમી સંગઠનો પણ પાર્કના સુદૃઢ સંચાલન માટે તંત્રને સહકાર આપવા તૈયારી દર્શાવી રહ્યા છે। આ બાયોડાયવર્સિટી પાર્ક માત્ર હરિયાળી સહિતનો શહેરી જીવનશૈલીમાં પ્રકૃતિના સંલગ્નતા લાવવાનો પ્રયાસ છે। તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં થયેલી ગંભીર બેદરકારીએ 20